અરવલ્લી જિલ્લામાં વરસાદે કહેર વર્તાવ્યો છે। ભિલોડા તાલુકાના કિશનગઢ વિસ્તારમાં ભારે વરસાદ બાદ ઇન્દ્રાસી નદીમાં આવેલા ઘોડાપુરથી 5 મહુડા ગામમાં ભારે દહેશત સર્જાઈ છે। રાત્રિ દરમિયાન 200 જેટલા પરિવારોએ ઉજાગરો કરી જીવન બચાવવાનો પ્રયાસ કર્યો। હાલત એવી બની છે કે જો તાત્કાલિક પગલાં નહીં લેવાય તો મોટી દુર્ઘટના ઘટી શકે તેમ છે। અરવલ્લી જિલ્લાનો ભિલોડો તાલુકો જ્યાં વરસાદે પોતાની અસલી તાકાત બતાવી। ઇન્દ્રાસી નદીમાં આવેલા ઘોડાપુરથી રસ્તો ધોવાઈ ગયો છે। 5 મહુડા ગામ તરફ પાણી વળવાનું જોખમ ઊભું થયું હતું। 5 મહુડા ગામના 200થી વધુ પરિવાર માટે મોટું જોખમ પેદા થયું છે। લોકો આખી રાત ઊંઘ્યા વિના ભયના માહોલ વચ્ચે રહ્યા હતા। બાળકો અને મહિલાઓએ તાત્કાલિક રક્ષણની માંગણી ઉઠાવી। સ્થાનિક લોકોની માંગણી કરી રહ્યા છે કે ઇન્દ્રાસી નદી પર તાત્કાલિક અસરથી પ્રોટેક્શન દિવાલ બનાવવામાં આવે, નહીંતર આગામી વરસાદ સાથે પાણી ફરી ગામમાં તેવી ભીતિ લોકો વ્યક્ત કરી રહ્યા છે। કિશનગઢ વિસ્તારમાં 5 મહુડા ગામમાં હાલ વહીવટીતંત્ર સામે લોકોમાં રોષ જોવા મળ્યું। લોકો કહે છે કે વર્ષોથી રક્ષણ દિવાલની માંગણી કરવામાં આવી રહી છે, પણ હજુ સુધી કોઈ કાયમી પગલું લેવાયું નથી। ભવિષ્યમાં આવી સ્થિતિ ફરી ન સર્જાય તે માટે તાત્કાલિક પગલાં લેવાય તે જ લોકોની માંગણી છે। હવે જોવાનું એ રહેશે કે વહીવટીતંત્ર ગ્રામ લોકો જોખમી સ્થિતિમાં સહાય કરે છે કે નહીં। ગામ કિશનગઢ ડામોર વનિતાબેન લક્ષ્મણભાઈ, મારું અહીંયા ઘર નજીક જ છે સાહેબ। અને આ શરૂઆત છે વરસાદની। આ પહેલો વરસાદ આવ્યો એમાં આ રોડ તૂટી ગયો। અમારું ઘર નજીક છે અને બાળ બચ્ચા ઢોરો બધા અમારે ક્યાં લઈને જવાનો સાહેબ? રાત્રે 2 દિવસથી અમને અહીંયા ઊંઘ નહીં આવતી સાહેબ। આ બધા માણસો આજુબાજુ જ ફરે છે સાહેબ। હવે આટલા વિસ્તારમાં લઈને જવો કે 200-300 માણસનો ઘરો છે સાહેબ અમારે। તકલીફ એટલે પૂર એટલે બધા જાય સાહેબ, દરિયામાં જાય બધા, ઢોરો બકરા બધા જાય, માણસો નાના મોટા બધા જાય સાહેબ। એવી તકલીફ છે અમારી। ખાવા પીવાનું નહીં અમને હુસતું સાહેબ। માગણી આમાં તાત્કાલિક જોઈએ સાહેબ। આ રોડ દિવાલ તાત્કાલિક કરી આપો સાહેબ, આટલી અમારી વિનંતી છે સાહેબ। મારું નામ રાકેશ કુમાર કાંતિભાઈ કોટવાળ, હું કિશનગઢ ગામનો વતની છું। અને અહીંયા અમારે 5 મહુડી વિસ્તાર, જેમાં ઇન્દ્રાસી નદી અહીં થઈને પસાર થાય છે। શનિવારે રાત્રે ઉપરવાસમાં ભારે વરસાદ થતાં આ નદીમાં ભારે પૂર આવ્યું, જેના લીધે અહીંથીને અમારા 4-5 પરિવારોને જોડતો આ રસ્તો બિલકુલ તૂટી ગયો। પાણીનું વહેણ બિલકુલ રસ્તાને ધોઈને લઈ ગયું છે, જેના લીધે અમારા આ લગભગ ખાસા બધા પરિવારો એટલે કે 60-70 મકાનો જે અહીંયા સંપર્ક વિહોણા બની જાય તે સ્થિતિમાં ઊભા થયા છે। ત્યારે અમારે અહીંયા અમે સરકારશ્રીને તમારા વતી આ રજૂઆત કરવા માગીએ છીએ કે અહીંયા તાત્કાલિક ધોરણે અમને પ્રોટેક્શન દિવાલ જો મંજૂર કરી આપે તો આટલા પરિવારોને અહીંયા લાભ અપાવી શકીએ તેમ છીએ। જયદીપ ભાટિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અરવલ્લી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।